નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફિલિસ્તીન, યુએઈ અને ઓમાનના ત્રિદિવસીય પ્રવાસે. ભારત માટે આ દેશો સાથે સર્વગ્રાહી સંબંધો મહત્વપૂર્ણ. સંસદ બજેટ સત્રના પ્રથમ ચરણનો આજે અંતિમ દિવસ. નાણામંત્રી અરુણ જેટલી વર્ષ 2018-19 માટે અનુદાન માંગ રજૂ કરશે. સત્રનો બીજો ભાગ 5મી માર્ચથી શરૂ થશે. કોંગ્રેસની આધાર કાર્ડ લાગુ કરવાની પદ્ધતિમાં સરકારે કર્યો સુધાર. જીએસટી 31%થી ઘટાડી 12%ના સ્લેબમાં લાવ્યાનું જણાવતા નાણામંત્રી અરુણ જેટલી. બેટી વધાવોના સંદેશને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી. સાવરકુંડલા હોસ્પિટલમાં ચાંદીના સિક્કાથી નવજાત દીકરીને વધાવી. જૂનાગઢની ભવનાથ તળેટીમાં આજથી શિવરાત્રી મેળાનો પ્રારંભ. ઠેર ઠેર બમ બમ ભોલેના નારાની ગૂંજ. નવી દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં ગુજરાતે જીત્યા 7 મેડલ્સ, જેમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ્સ સામેલ. મહિલાઓના માસિક ધર્મ અને સ્વચ્છતા અંગે અમદાવાદ, રાજકોટના રેલવે સ્ટેશન અને શાળાઓમાં સેનેટરી નેપકિન ઉપલબ્ધ. અક્ષય કુમારની ફિલ્મ પેડમેનની રિલીઝ પૂર્વે જનજાગૃતિ થકી થઈ શરૂઆત ચળવળની. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દેશના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી ફિલિસ્તીન, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન જશે. પ્રધાનમંત્રીના આ પ્રવાસનો ઉદ્દેશ પશ્ચિમ એશિયા અને ખાડી દેશો સાથે ભારતના સંબંધને મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી 10મી ફેબ્રુઆરીએ ફિલિસ્તીનના રામકલા જશે. નરેન્દ્ર મોદી ફિલિસ્તીનનો પ્રવાસ કરનાર પ્રથમ પીએમ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ફિલિસ્તીન, ઓમાન અને યુએઈના નેતાઓ સાથેની મુલાકાતને લઈને જાણકારી આપી છે. પીએમએ કહ્યું છે કે ખાડી અને પશ્ચિમ એશિયા ક્ષેત્ર તેમના માટે મુખ્ય પ્રાથમિકતામાં સામેલ છે. ખાડી અને પશ્ચિમ એશિયા સાથે સર્વગ્રાહી સંબંધોને ભારત મહત્વ આપે છે. સંસદ બજેટ સત્રના પ્રથમ તબક્કાનો આજે અંતિમ દિવસ છે. નાણામંત્રી અરુણ જેટલી વર્ષ 2018-19 માટે આજે અનુદાન માંગ રજૂ કરશે. બજેટ સત્રનું બીજું ચરણ 5મી માર્ચથી શરૂ થશે. લોકસભામાં બજેટની ચર્ચા અંગે બોલતા અરુણ જેટલીએ કહ્યું કે ગત સરકારની નબળી નીતિના કારણે વર્તમાન સરકારને ખેતી, રોજગાર પેદા કરવા અને ગરીબી ઉન્મૂલનમાં મુશ્કેલી આવી રહી છે, પરંતુ સરકાર પડકારનો સારી રીતે મુકાબલો કરી રહી છે. જેટલીએ જણાવ્યું કે સરકાર રાજકોષીય ખાધ ઘટાડવામાં સફળ થઈ રહી છે. નાણાકીય અનુશાસનનું પાલન કરવાથી દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. બજેટ પછી ભાષણ આપતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આધાર લાગુ કરવાની પદ્ધતિ બાબતે કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપા સરકારે આધાર લાગુ કરવાની પ્રણાલી અને પ્રક્રિયામાં સુધારો કર્યો છે. જીએસટી બાબતે નાણામંત્રીએ જણાવ્યું કે 31%ના સ્લેબમાંથી ચીજવસ્તુઓને ક્રમશઃ 28% અને હવે 18% અને 12% સુધી લઈ જવાનું નિર્ણયનું સર્વત્ર સ્વાગત કરાયું છે. Within 3 months we started, and our object is, and let me clarify, that initially people felt that the 28% slab was too high a slab. Why was there a 28% slab? 55 साल तो आप सरकार में रहे हैं. ये वो स्लैब था जिसके लिए कमोडिटीज पे पहले अगर क्यूमुलेटिव इफेक्ट ले लिया जाए तो 31% ड्यूटी देनी पड़ती थी. उस 31 को 28 में डाला और 28 को धीरे धीरे करके जैसे रेवेन्यू कलेक्शन बढ़ रहा है उसको 18 और 12 में लेकर आ रहे हैं.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં લોક આરોગ્ય માટે કાર્યરત લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની જાત માહિતી મેળવી હતી. આ દરમિયાન પ્રસૂતા વોર્ડમાં એક નવજાત દીકરીના જન્મને મુખ્યમંત્રીશ્રીએ ચાંદીનો સિક્કો આપીને વધાવ્યો હતો. બેટી બચાવો બેટી વધાવોને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રીશ્રીના આ પગલાંને હાજર સૌ કોઈએ હર્ષોલ્લાસથી સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે યોજાયેલી રામકથાનો લાભ લીધો હતો. પ્રખર રામાયણી સંત મોરારી બાપુ દ્વારા થઈ રહેલી કથામાં મુખ્યમંત્રીશ્રીએ પણ પ્રેરક વાત કરી હતી. ડાયાલિસિસ હોય, ડિલિવરી હોય કે પછી ફિઝિયોથેરાપીની વાત પણ હોય, એ બધી વસ્તુ અહીંયા આરોગ્ય ધામમાં બધી સગવડતાઓ સાથે વેલ ઇક્વિપ્ડ મફત સારવાર આ બહુ મોટી વાત છે. ગુજરાતમાં ખાણ અને ખનીજ સંપત્તિ પર માફિયાઓનો ડોળો હોવાની ફરિયાદ લાંબા સમયથી ઉઠતી હતી. જામનગર દ્વારકામાંથી મોટા પાયે થઈ રહેલી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. દાહોદ જિલ્લામાં કલેક્ટરે પૂર્વ બાતમીના આધારે મોટી ખનીજ ચોરી ઝડપી તો જામનગર એલસીબીએ પણ ખનીજ ચોરીના 3 કરોડના મુદ્દામાલને જપ્ત કરી આગળની કાર્યવાહી કરી. ગુજરાતના 2 છેવાડાના વિસ્તારોમાં ચાલી રહેલી ગેરકાયદે ખનીજ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. મધ્ય ગુજરાતના દાહોદ અને સૌરાષ્ટ્રના જામનગરમાંથી મોટા પાયે ખનીજ ચોરી પકડાઈ છે. દાહોદમાં તો ખુદ જિલ્લા કલેક્ટરે મળેલી પૂર્વ બાતમીના આધારે મસમોટી ખનીજ ચોરી ઝડપવામાં સફળતા હાંસલ કરી છે. તો જામનગર જિલ્લામાંથી થઈ રહેલી ખનીજ ચોરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. દાહોદ જિલ્લા કલેક્ટરે રેતીના માફિયાઓ સામે લાલ આંખ કરતા જિલ્લામાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી 33 ટ્રકને ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત એસડીએમ, આરટીઓ અને પોલીસની ટીમની મદદ લેવામાં આવી હતી. પકડાયેલી ટ્રકમાં ગેરકાયદેસર અન્ય રાજ્યોમાં રેતી લઈ જવાતી હોવાની માહિતી જિલ્લા કલેક્ટર જે રંજીતકુમારને મળી હતી. આ માહિતીના આધારે કલેક્ટર અને લીમખેડાના એસડીએમના નેજા હેઠળ વિવિધ ટીમો દ્વારા દેવગઢ બારિયાથી લઈને લીમખેડાના વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર ખનન કરાયેલી રેતી ભરેલી 33 જેટલી ટ્રક્સ પકડાઈ હતી. પકડાયેલી ટ્રકોમાંથી 4 લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે અને 29 દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવી છે. સંયુક્ત એક ટીમ બનાવીને એક જોઈન્ટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. આ ઇન્સ્પેક્શનના સમયમાં 33 વાહનો ડિટેન કરવામાં આવી છે. આથી હવે લોકો ઓવરલોડેડ પણ ઓછું કરે એવી અમારી અપેક્ષા છે, જેથી રોડો ગામ અને નગરપાલિકાનો રોડો તૂટે નહીં. આ માટે ખાસ કરીને આ ડ્રાઈવ કરવામાં આવેલ. તો જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તરફથી આવી રહેલી ₹90 લાખની કિંમતના ગેરકાયદે ખોદકામથી કાઢવામાં આવેલા સફેદ પથ્થરોથી ભરેલી 28 જેટલી ટ્રક્સને ઝડપીને સપાટો બોલાવી દીધો છે. જામ જોધપુર તરફ જઈ રહેલી આ તમામ ટ્રક્સની તપાસ અને જરૂરી દસ્તાવેજોના અભાવ પરથી ફલિત થયું કે આ સઘળો મુદ્દામાલ ગેરકાયદે છે. ઝડપાયેલા સફેદ પથ્થરો લગભગ 750 ટન જેટલા છે. કુલ 3 કરોડના ઝડપાયેલા મુદ્દામાલ અંગે વધુ વિગતો મેળવવા ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો છે. દૂરદર્શન સમાચાર માટે દાહોદથી પ્રેમશંકર કડિયા અને જામનગરથી જગત રાવલનો અહેવાલ. જૂનાગઢની ગિરિકંદરામાં યોજાતા પ્રાગ ઐતિહાસિક એવા શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમસમા ભવનાથમાં યોજાતા આ શિવરાત્રી મેળામાં 5 થી 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટે છે. મહાવદ નોમથી તેરસ સુધી ચાલતા આ ધર્મ મેળામાં દેશના ખૂણે ખૂણેથી વિવિધ અખાડા અને સંપ્રદાયના સાધુઓ ઉમટે છે. અહીંનું મુખ્ય આકર્ષણ નાગા બાવાઓ છે. શરીરે ભસ્મ અને લલાટે ત્રિપુંડ તાણી નિજાનંદમાં રહેતા નાગા બાવાઓ માટે વાયકા છે કે શિવરાત્રીના મેળા દરમિયાન જ તેઓ દેખાય છે. કહેવાય છે કે આ બાવાઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેના વિશે કોઈ જાણતું નથી. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર વાતાવરણ પવિત્ર બનશે.
ઉલ્લેખનીય છે કે અહીં ભક્તિ પ્રસાદની આહલેખ જગાવતા 300થી વધુ અન્ન ક્ષેત્રો કાર્યરત છે. ઓલ ઇન્ડિયાની અંદર ફર્સ્ટ નંબરનો મિની કુંભ શિવરાત્રી મહાશિવરાત્રીનો દત્ત ભગવાનનો દરેક ભગવાન અહીં આગળ આવે છે, ગુરુમૂર્તિઓ આવે છે, અમારા મહંતો શ્રી મહંતો હરેક બ્રાન્ચના બધા અહીં આગળ સંતો ભેગા થાય છે. ભાવ અને શ્રદ્ધાથી વિશ્વાસથી મેળામાં આવી રહેલા લોકો વિવેકપૂર્ણ પોતાનો મેળાનો આનંદ માણે, સંત દર્શન, હરિદર્શન, ભોળાનાથના દર્શન કરી પોતાનું જીવન સફળ બનાવે. ફિલ્મ એ સમાજનું દર્પણ છે. બદલાતા સમયમાં બેટી બચાવો બેટી પઢાઓ જેવા સાંપ્રત વિષયથી માત્ર ભ્રૂણ હત્યા જ નહીં પરંતુ બાળકીઓને પુત્ર જેવો દરજ્જો આપવા જેવી સંવેદનશીલ ફિલ્મો બની ચૂકી છે. આવી જ એક ફિલ્મ છે પેડમેન. આજે આ ફિલ્મ પેડમેન રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ પૂર્વે કેવો બદલાવ આવ્યો છે તે અંગે જોઈએ એક ખાસ અહેવાલ. માસિક ધર્મચક્ર મહિલા શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. કેટલીય મહિલાઓ આ સમય દરમિયાન કરાતા ભેદભાવના કારણે ત્રસ્ત હોય છે. વળી સેનેટરી નેપકિનનો ઉપયોગ ન કરવાના કારણે બીમારીઓનો શિકાર પણ બને છે. જે રીતે આપણે આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ છીએ તે જ રીતે મહિલાઓ માટે પણ એ જરૂરી છે કે માસિક ચક્ર દરમિયાન તેઓ પોતાની સ્વચ્છતા રાખે. જો તમે એ હાઇજીન એટલે કે સ્વચ્છતા ના રાખો, એક જ પેડ વાપર્યા કરો અને એ બ્લીડિંગ વાળું ભરાઈ જાય તો એ જ ઇન્ફેક્શન તમારા અંદરના ઓર્ગન્સ એટલે અંગોમાં લાગી શકે છે. કપડા કટકા પીસના બદલે તમે સેનેટરી પેડ વાપરો તો એ હાઇજીન મેન્ટેન કરશે અને ક્રોસ ઇન્ફેક્શન નહીં થાય. દર મહિને માસિક થવું એ ફિઝિયોલોજીકલ છે, નોર્મલ પ્રોસેસ છે. એને એક માન આપો, રિસ્પેક્ટ આપો, બીકોઝ ઇટ્સ અ નોર્મલ થિંગ. મહિલાઓના માસિક ચક્રને એક નિષિદ્ધ પ્રક્રિયા તરીકે જોવાની સમાજની માનસિકતાને બદલવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ક્રાંતિકારી સંદેશને ફેલાવવા માટેના પ્રયાસમાં રાજકોટ સ્ટેશન પણ આગળ આવ્યું છે. સ્ટેશન ઉપર મુકાયેલા વેન્ડિંગ મશીન થકી મુસાફર યુવતીઓ અને મહિલાઓ માત્ર 5 જ રૂપિયામાં સેનેટરી નેપકિન મેળવી શકશે. જે રોમાં પેડ અવેલેબલ હશે એ રો તમારે પહેલા રેડ બટન દબાવવાનું રહેશે. આ રીતે એના પછી તમને બીપ સંભળાશે. એના પછી તમારે 5 રૂપીઝનો કોઈન ઇન્સર્ટ કરવાની રહેશે. આ રીતે 5 રૂપિયાનો ઇન્સર્ટ કરશો કોઈન, ત્યાર પછી તમને અહીંયાથી સેનેટરી પેડ તમને મળી જશે. તો આ રાજકોટ રેલવે જંકશન પર જે મશીન લગાવવામાં આવ્યું છે તે ખરેખર મહિલાઓ માટે આશીર્વાદરૂપ તો કહી શકાય, પરંતુ ગુજરાતના તમામ રેલવે સ્ટેશનો પણ આ મશીન પરથી એક પ્રેરણા લઈ મહિલાઓને મદદરૂપ થાય તે રીતના આ મશીન લગાવવા જોઈએ. માસિક ચક્રની સમજ ઘરમાંથી જ મળવી જોઈએ. આ માટે હવે શાળાઓ પણ આગળ આવી છે. અમદાવાદની શાળાઓમાં પણ વેન્ડિંગ મશીન મૂકી વિદ્યાર્થીનીઓને ₹10માં સેનેટરી નેપકિન પૂરા પાડવા માટે વ્યવસ્થા કરાઈ છે. આ નવી વ્યવસ્થાને સર્વસ્વીકૃત બનાવવાની દિશામાં પણ પહેલ થાય તેવું યુવતીઓ ઈચ્છી રહી છે. मैं एक 11th स्टैंडर्ड की स्टूडेंट हूँ और हमारे स्कूल में एक सैनिटरी डिस्पेंसर इंस्टॉल किया गया है. वो हमारे लिए एक बहुत ही अच्छा जरिया है क्योंकि हमारे पहले ये सैनिटरी नैपकिन्स को लेके एक बहुत टैबू क्रिएट किया जाता था, पर अब ये एक बहुत ही ओपन माइंडेड चीज होने लगी है एंड इट्स गुड फॉर अस. કોઈન ઇન્સ્ટોલ કરીને મને પેડ મળી જાય છે વિચ ઇઝ વેરી હેલ્પફુલ અને એનાથી સારી રીતના લાઈક આઈ ડોન્ટ મતલબ મને ડર નથી લાગતો કોઈને જઈને પૂછવા માટે પેડ માટે अगर હું ઘરેથી ના લાવી હોઉં તો. हम लोग ने जो काफ़ी सालों से ये देखा है कि वो बेचारे जब मेंस्ट्रुएशन साइकिल में आते थे तो उनको थोड़ी हिच और टैबू होता था, तो उसको दूर करने के लिए हम लोग बहुत दिनों से इस पे कंटेम्पलेट कर रहे थे. હવે અમે વેન્ડિંગ મશીન નખાવી દીધું છે માટે ધડલ્લે બેધડક આવીને કહે છે કે મારે વોશરૂમ જવું છે, ત્યાં શાંતિથી એ સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીનથી કાઢી શકે છે, વાપરી શકે છે અને એ લોકો નીડર થઈ ગયા છે. આ બદલાવમાં હવે પુરુષો પણ બાકાત નથી. મેડિકલ સ્ટોરમાંથી સેનેટરી પેડ ખરીદવામાં હવે પુરુષો પણ સંકોચ નથી અનુભવતા. પુરુષો અને મહિલાઓ બંને આવે છે ખરીદવા માટે અને એમને કોઈ જ પ્રકારનો સંકોચ અનુભવાતો નથી. અને આ બદલાવ હમણાંથી ખાસ જોવા મળ્યો છે. મેક ઇન ઇન્ડિયા સાથે ન્યૂ ઇન્ડિયા માત્ર રોજગારી માટે જ નથી પરંતુ સમાજ વ્યવસ્થાની માનસિકતામાં બદલાવ પણ એટલો જ જરૂરી છે. ગઈકાલ સુધી મહિલાઓ માટેના સેનેટરી નેપકિન ખરીદવા માટે પુરુષોને સંકોચ થતો હતો, પરંતુ સામાજિક જાગૃતતા ફેલાવતી ફિલ્મ પેડમેને આ સંકોચ દૂર કર્યો છે અને મહિલાઓ અને પુરુષોમાં જાગૃતતા ફેલી છે અને મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે મેઘના દેવ, ડીડી ન્યૂઝ, અમદાવાદ.
ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. ગુરુવારે ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં રમતગમત મંત્રીએ વિજેતા ટીમોને ટ્રોફી આપી હતી. ખેલોમાં હરિયાણાએ પ્રથમ, મહારાષ્ટ્રએ દ્વિતીય, જ્યારે દિલ્હીએ તૃતીય સ્થાન મેળવ્યું છે. ખેલમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ફિટ અને સ્પોર્ટી રાષ્ટ્રની યાત્રા હવે શરૂ થઈ છે. તેમણે કહ્યું હતું કે દરેક શાળા અને પરિવારોને નિવેદન છે કે જીવનમાં શિક્ષણની સાથે સાથે રમત ખૂબ જ જરૂરી છે, જેથી દરરોજ રમત રમવી અનિવાર્ય છે. ગુજરાતે આ સ્પર્ધામાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે 7 મેડલ્સ જીત્યા છે. ગુજરાતે જુડો અને 3000 મીટર દોડમાં ગોલ્ડ, ગર્લ્સ 40 અને 70 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં સિલ્વર, જ્યારે કબડ્ડી બોયઝ ટીમ, વોલીબોલ ગર્લ્સ ટીમ અને 50 મીટર બટરફ્લાય સ્વિમિંગ ગર્લ્સમાં બ્રોન્ઝ મેડલ્સ જીત્યા છે. આ સાથે મોર્નિંગ ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.